વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે ખાનગીકરણ એટલે શું, તેની અસરો, તેની ફાયદા અને તેની મર્યાદા વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે જોવાનું છે વૈશ્વિકીકરણ એટલે શું, ભારતીય અર્થતંત્રમાં વૈશ્વિકીકરણની અસર ચર્ચો, અથવા તો તાજેતરના વર્ષોમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ સર્જેલ મુખ્ય આર્થિક અસરોનું નિરૂપણ કરો. ખાનગીકરણ આપણે જોયું, ઉદારીકરણ આપણે જોયું. ઉદારીકરણ એટલે શું, તો કે મુક્ત બજારની નીતિ, જેમાં ગ્રાહકો છે એની માટે સરકારે જાહેર ક્ષેત્રોએ અમુક આરક્ષિત ક્ષેત્રોને દૂર કરીને સરકારને પરવાનગી આપી ખાનગી ક્ષેત્રોને પોતાનું ધંધો, કંપની શરૂ કરવા માટેની, જેને ઉદારીકરણ કહેવાય. ખાનગીકરણ એટલે શું, તો કે ભાઈ ખાનગીકરણ એટલે કે અમુક અંશે ખાનગીકરણ અને અમુક અંશે સંપૂર્ણ ખાનગીકરણ અને આંશિક ખાનગીકરણ, બે પ્રકારનું ખાનગીકરણ. સંપૂર્ણ ખાનગીકરણ એટલે શું, તો કે ભાઈ જાહેર ક્ષેત્રો એટલે કે સરકારે દરેક ઉદ્યોગોમાં દરેક પ્રકારના હક હિસ્સાઓ છે ખાનગી કંપનીને કે ખાનગી ક્ષેત્રને આપી દીધા હોય તેને એક સંપૂર્ણ ખાનગીકરણ કહેવાય. અને આંશિક ખાનગીકરણ એટલે શું, તો કે આપણે જોયું હતું કે ભાઈ સરકાર શું કરે, કાં તો માલિકી પોતાની રાખે પરંતુ સંચાલન કરવાની વ્યવસ્થા છે એ કોને આપે, ખાનગી વ્યક્તિને આપે. તો આ પ્રકારનું જે ખાનગીકરણ છે એ બે રીતનું તમે જોઈ ગયા છો. આજે આપણે જોવાના છીએ વૈશ્વિકીકરણ એટલે શું. તો વૈશ્વિકીકરણ એટલે શું, 14 જુલાઈ 1991 શ્રી નરસિંહ રાવની સરકારે આર્થિક ક્ષેત્રે સુધારા કરવાના હેતુથી નાણાપ્રધાન મનમોહન સિંહ અને અન્ય સલાહકારોના માર્ગદર્શન મુજબ નવી આર્થિક નીતિની જાહેરાત કરવામાં આવી. તેના સંદર્ભમાં ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તો કે ભાઈ 14 જુલાઈ 1991 નરસિંહ રાવની જ્યારે સરકાર હતી, એટલે કે જ્યારે વડાપ્રધાન નરસિંહ રાવ હતા, ત્યારે નાણાપ્રધાન કોણ હતું, મનમોહન સિંહ હતા. તેના માર્ગદર્શન અને સલાહના આધારે ભારતીય અર્થતંત્રમાં મુખ્ય 3 સુધારાઓ છે એની પ્રક્રિયા શરૂ કરવામાં આવી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એ આર્થિક સુધારાનો એક મહત્વનો ઘટક છે, જેની મુખ્ય બાબતો છે નીચેની બાબતો છે એ સાંકળવામાં આવે છે. 1. વિશ્વના વિભિન્ન દેશો વચ્ચે મુક્ત વેપાર બને, આયાત અને નિકાસના અવરોધો દૂર થાય. તે સૌથી મહત્વની બાબત શું હતી, તો કે ભાઈ તમે છે મુક્ત વેપાર કરી શકો. મુક્ત વેપાર એટલે શું, તો કે ભાઈ તમે એક દેશ બીજા દેશ સાથે મુક્ત રીતે વેપાર છે એ કરી શકે. બરાબર. ભારત છે એ અમેરિકા સાથે મુક્ત રીતે વેપાર કરી શકે, ભારત છે એ જાપાન સાથે મુક્ત રીતે વેપાર કરી શકે. એટલે કોઈ પણ પ્રકારના છે પ્રતિબંધો ન હોય, કોઈ પણ પ્રકારના અવરોધો ન હોય. એટલે કે આયાત અને નિકાસના દરેક અવરોધો દૂર કરી અને એક રીતે એક દેશ અન્ય દેશ સાથે, ભારત દેશ અન્ય દેશ સાથે મુક્ત રીતે વેપાર કરી શકે. જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેરના નિયંત્રણો દૂર કરવા. તો કે ભાઈ મૂડીની હેરફેર એટલે કે શું, નાણાંની હેરફેરના જે નિયંત્રણો છે, પ્રતિબંધો છે એને પણ દૂર કરવા. જુદા જુદા દેશો વચ્ચેની ટેકનોલોજીની હેરફેરના અંકુશો અને નિયંત્રણોને દૂર કરવા. ટેકનોલોજીની હેરફેરને પણ શું કરવા, ટેકનોલોજી અને તેની હેરફેરના નિયંત્રણોને પણ દૂર કરવા. એટલે કે જે કાંઈ પણ પ્રતિબંધો 1991 પહેલાં હતા, ભારતને વિદેશ સાથે વેપાર કરવામાં, વિદેશ વેપાર કરવામાં જે કાંઈ પણ પ્રતિબંધો હતા, નિયમો હતા, એને તોડી અને મુક્ત રીતે મૂડીની હેરફેર અને મુક્ત રીતે ટેકનોલોજીની હેરફેર પર છે સરકારે નિયમો રાખ્યા હતા. નિયમોમાં છે એ શું કર્યું, છૂટ આપી. વિભિન્ન દેશો વચ્ચે શ્રમિકોની મુક્ત હેરફેર, એટલે કે એક વ્યક્તિ, ભારતીય વ્યક્તિ અન્ય વિદેશમાં જઈને પણ કાર્ય છે કરી શકે, એટલે શ્રમિકોની હેરફેર કહેવાય એને, શ્રમની હેરફેર એમ. ઇન શોર્ટ એવું કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે કે ભારતને વિદેશ વ્યાપાર કરવા માટે જે કાંઈ પણ અવરોધો નડતા હતા એ દૂર કરી મૂડીની હેરફેર ઉપર સ્વતંત્રતા આપી, ટેકનોલોજીની હેરફેર ઉપર સ્વતંત્રતા આપી અને શ્રમિકોની હેરફેર ઉપર સ્વતંત્રતા આપી, જેમાં કોઈપણ પ્રકારના નીતિ નિયમો છે એ હવે ફોલો કરવાના થતા નથી. આને વૈશ્વિકીકરણનો એક મુખ્ય 4 બાબતો છે. જ્યારે વિકસિત દેશોએ અપનાવેલી વૈશ્વિકીકરણની વ્યાખ્યા અનુસાર વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વસ્તુ, સેવાઓ, મૂડી અને ટેકનોલોજીની મુક્ત હેરફેરનો સમાવેશ કરવામાં આવે છે. તો વિકસિત અર્થતંત્રોએ જે રીતે વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપી છે એ આપણે જોવા જઈએ તો એવું કહી શકાય કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજીની મુક્ત હેરફેર છે એ કરવામાં આવે છે. એટલે કે કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર તમે કોઈપણ દેશ સાથે આયાત નિકાસના વ્યવહારો
અને વિદેશ વ્યાપાર છે એ કરી શકો છો. મૂડીને લગતા કરી શકો છો, ટેકનોલોજીને લગતા કરી શકો છો કે શ્રમિકોને લગતા કરી શકો છો. આમ વિશાળ અર્થમાં વૈશ્વિકીકરણ એટલે કે દુનિયાના બધા દેશોના અર્થતંત્રને એકબીજા સાથે સંતુલિત કરવું કે જેથી સમગ્ર દુનિયા એક વિશાળ બજાર બની જાય, જેને નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ, વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભાઈ દરેક દેશ છે એ એકબીજા સાથે મુક્ત રીતે વેપાર કરી શકે, એક મોટું બજાર બનીને કામ કરે તેવો કન્સેપ્ટ છે વૈશ્વિકીકરણનો છે. તો તેમાં છે એ કઈ કઈ બાબતોનો ધ્યાનમાં લેવામાં આવે તો કે આવા વૈશ્વિકીકરણ અર્થતંત્રમાં તમામ વસ્તુ અને સેવાની કોઈપણ પ્રકારના અવરોધ વગર વિના મુક્ત રીતે હેરફેર કરી શકે છે. કોઈપણ વસ્તુ કે સેવા હોય તમે તેની શું કરી શકો છો? મુક્ત રીતે કોઈપણ પ્રકારના અવરોધ વગર, કોઈપણ પ્રકારની અડચણ વગર તમે એક દેશ સાથે બીજા દેશ છે એ કોઈપણ વસ્તુ કે સેવાની આપ-લે કરી શકે છે. મુક્ત વેપાર છે, મુક્ત બજાર છે, મુક્ત બજાર દ્વારા હેરફેર છે કરી શકે છે. બીજું, જુદા જુદા દેશો વચ્ચે મૂડી, શ્રમ, નાણું અને ટેકનોલોજી આડે જકાત, પરવાના, કોટા જેવા પ્રતિબંધો અને અવરોધો હોતા નથી. તો કે ભાઈ તમારે જુઓ, મૂડીની એક દેશથી બીજા દેશે વિદેશ વ્યાપાર તો તમારે મૂડીનો કરવો હોય, શ્રમનો કરવો હોય, નાણાંનો કરવો હોય, ટેકનોલોજીનો કરવો હોય, કોઈ પણ તમારે વિદેશ વ્યાપાર કરવો હોય તેમાં પહેલાં જે પ્રકારે તમારે ડ્યુટી ને એ બધું પે કરવું પડતું હતું, ભરવા પડતા હતા, આયાત જકાતની જે કાંઈ પણ ડ્યુટી થતી હોય તે ભરવી પડતી હતી, બીજા કોઈ પણ પ્રકારના ટેક્સ છે તમારે વિદેશમાં વસ્તુ મોકલાવી હોય તો ભરવા પડતા હતા, એ પ્રતિબંધો છે હવે રહ્યા નથી. 1991 પછી વૈશ્વિકીકરણનો કન્સેપ્ટ આવવાથી આ બધા જે પ્રતિબંધો હતા એ બધા શું થયા છે? હવે દૂર કરવામાં આવ્યા છે. કોઈ એક દેશના પ્રદેશ વચ્ચે વસ્તુ, સેવા અને સાધનોની મુક્ત રીતે ગતિશીલ હોય, જુદા જુદા દેશોમાં પણ ગતિશીલ થાય. જેમ તમે આપણે ઉદાહરણ લઈએ તો મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં કોઈ પણ વસ્તુ કે સેવાની આપણે સરળતાથી આપ-લે કરી શકીએ છીએ. જેમ રાજ્યો વચ્ચે, પ્રદેશ વચ્ચે મુક્ત વસ્તુ અને સેવાની આપ-લે થાય છે, તેવી રીતે જુદા જુદા દેશો વચ્ચે પણ મુક્ત વસ્તુ અને સેવાની આપ-લે છે કરી શકાય છે. વૈશ્વિકીકરણના સંદર્ભમાં ગ્લોબલ વિલેજ તરીકે ઓળખાય છે. એટલે આખું વિશ્વ કેના તરીકે ઓળખાય તો કે ભાઈ આખું વિશ્વ છે એ ગ્લોબલ વિલેજ એટલે કે એક આખું વિશ્વ છે એક બજાર બની ગયું છે, એમ ગ્લોબલ વિલેજ તરીકે વૈશ્વિકીકરણ દ્વારા આપણે આખા વિશ્વને ઓળખી શકીએ છીએ. તો કે આમ વૈશ્વિકીકરણવાળા અર્થતંત્રમાં એક જ ચલણ હોવું જોઈએ. જો તેમ ન હોય તો જુદા જુદા દેશોના ચલણો સંપૂર્ણપણે રૂપાંતરિતતા ધરાવતા હોવા જોઈએ. કાં તો શું કહે છે કે ભાઈ તમારે એક દેશ સાથે બીજા દેશ સાથે તમારે આયાત નિકાસના વ્યાપારને એ બધું કરવું હોય તો કાં તો તમારા બધા દેશ વચ્ચે કોમન ચલણ હોવું જોઈએ. અને કોમન ચલણ ન હોય, ફોર એક્ઝામ્પલ આપણે આયાત નિકાસ છે એ એક ચલણ ડોલરમાં કરતા હોય તો બધા જ દેશો એ છે આયાત નિકાસ ડોલરમાં જ કરવાની એમ. પરંતુ જો તમે એવું કોઈ પ્રોપર ચોક્કસ ચલણ ન હોય આયાત નિકાસ માટેનું તો કાં તો તમારું જે ચલણ છે એ બીજા રાજ્યોમાં કે તમારું જે ચલણ છે એ બીજા દેશમાં કેવું હોવું જોઈએ? રૂપાંતરિત થઈ શકે સરળતાથી એવા પ્રકારનું ચલણ છે એ હોવું જોઈએ. એટલે કે આયાત નિકાસ દરમિયાન નાણાંની ચૂકવણીની જે સમસ્યાઓ હોય એને પણ આર્થિક સુધારાઓ દ્વારા દૂર કરવાની બાબત છે કે ભાઈ કાં તો કોઈ એક કોમન ચલણ હોવું જોઈએ આયાત નિકાસમાં બધા દેશો વચ્ચે, અને કાં તો તમારું જે ચલણ છે એ વિદેશમાં જે કોઈ પણ ચલણ હોય તેની સાથે સરળતાથી રૂપાંતરિત થઈ જાય એવી સુવિધાઓ પણ કરી નાખવી જોઈએ. ચલણોનો સંપૂર્ણપણે રૂપાંતર ક્ષમતાનો વિનિમય દર બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે. એ પછી જે તે દેશની આર્થિક પરિસ્થિતિ ઉપર આધાર છે, આર્થિક પરિબળો ઉપર આધાર છે કે રૂપાંતરિત કેટલું ઝડપથી તમે ચલણ કરી શકો છો. આ વિનિમય દરે અન્ય કોઈ દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય છે. આવા પ્રકારની રૂપાંતર ક્ષમતા માત્ર લેણદેણના સરવૈયા ચાલુ ખાતાના વ્યવહારો પૂરતી મર્યાદિત નથી, પરંતુ મૂડી ખાતાના વ્યવહારોને પણ અસર કરે છે. તો એવું કહે છે કે માત્ર કહેવાય ને કે વસ્તુ ખરીદી અને વેચાણ સુધી મર્યાદિત નથી, આયાત અને નિકાસ સુધી તમારા ચલણની રૂપાંતરિતતા મીન્સ શું? તો કે ભાઈ તમે અહીંયા રૂપિયામાં ટ્રાન્ઝેક્શન કરો છો. ભારતમાં આપણે રૂપિયામાં વ્યવહારો કરીએ છીએ, જ્યારે અમેરિકા ડોલરમાં વ્યવહારો કરે છે. તમે આયાત નિકાસ કરતા હો ત્યારે તમારે જે ચૂકવવાનું થાય તો એ તમારે વસ્તુ ડોલરમાં અને રૂપિયામાં ચૂકવવાની થાય. જો અમેરિકા આપણી પાસેથી વસ્તુ લેતો હોય ને આપણને પૈસા ચૂકવે તો એને આપણને રૂપિયામાં ચૂકવવા પડે. તો આપણી પાસે એવી સુવિધા હોવી જોઈએ કે એમના ડોલરને આપણે બને એટલી જલ્દી રૂપિયામાં કન્વર્ટ કરી દઈએ. તો આ વસ્તુને શું કહેવાય? રૂપિયાની રૂપાંતર ક્ષમતા કહેવાય છે. તો એ પણ છે સરળતાથી સરળ હોવી જોઈએ. હવે આપણે જોઈએ વૈશ્વિકીકરણના લાભ. વસ્તુ અને સેવાની મુક્ત હેરફેર એટલે કે
કોઈ પણ વસ્તુ કે સેવાની તમે બજારમાં છે, કોઈ પણ વસ્તુ કે સેવાની અર્થતંત્રના કોઈ પણ ભાગમાં એટલે કે વિશ્વના કોઈ પણ જગ્યાએ તમે વસ્તુને સેવાની છે એ મુક્ત હેરફેર કરી શકો છો. એનો સૌથી મોટો ફાયદો છે. તમારી વસ્તુ હોય એ તમે વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચાડી શકો છો. એટલે કે શું કહેવાય છે કે ભાઈ વસ્તુ કે સેવાની મુક્ત હેરફેર અને બધા જ ભાગોમાં વસ્તુ અને સેવાની કિંમત એક સરખી હોવાનું સૌથી મોટો લાભ શું થાય સામે પાછો કે તમારી જે વસ્તુ છે એ એક જ સરખા ભાવે વિશ્વના કોઈ પણ ખૂણે તમે મેળવી શકો છો. એટલે કે વસ્તુ સેવાની મુક્ત હેરફેર. બીજું, મૂડી અને શ્રમની મુક્ત હેરફેરના પરિણામે વ્યાજ, નફો અને વેતનદાર દર પણ સરખા થાય છે. બીજો શું છે કે મૂડી, પૈસા અને શ્રમ બંનેની મુક્ત હેરફેર, જેના કારણે તમે કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે તમે વ્યવસ્થિત રીતે જે કોઈ પણ નફો તમે ભારતમાં કરો છો એટલો જ નફો તમે વિશ્વના કોઈ પણ દેશમાં કરી શકો છો. ભારતમાં તમને જેટલું એઝ અ શ્રમિક એટલે કે એઝ અ વર્કર તરીકે તમને જેટલું વેતન મળતું હોય એટલું જ વેતન તમને વિદેશોમાં પણ મળે. એટલે કે એક રીતે શું થાય, એક સમાનતા હોય મૂડીમાં અને શ્રમમાં બંનેમાં. બધા જ દેશોમાં તુલનાત્મક ખર્ચના લાભના સિદ્ધાંતો અનુસાર ઉત્પાદન કરવામાં આવે. તુલનાત્મક ખર્ચ એટલે શું, તો કે ભાઈ દરેક દેશ છે એના સંદર્ભને ધ્યાનમાં રાખી અને તમે શું કરી શકો, તમારી વસ્તુનું ઉત્પાદન છે કરી શકો. તમારી વસ્તુનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે તો એની માટે ઉત્પાદન ખર્ચ કેટલો થાય તેની તુલના તમારે અમેરિકામાં તમારી જેવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય તેવી વસ્તુને તમે તુલના કરી અને તમારા ખર્ચ ઉપર પણ છે અંકુશ રાખી શકો છો. ઉત્પાદન પણ સારી એવી રીતે કરી શકો છો. દરેક દેશમાં ઉત્પાદન ક્ષેત્રે વિશેષીકરણ કરવામાં આવે એટલે કે દરેક વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં પોતાના સાધનોનો ઉપયોગ એવી રીતે કરે કે જેમાં વધુ કાર્યક્ષમ હોય. પરિણામે વસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચ નીચું આવે જેનો લાભ પ્રાપ્ત થાય છે. ઉત્પાદનમાં વિશેષીકરણ એટલે શું, તમારી વસ્તુનું ઉત્પાદન તમે કરો છો તો એમાં તમે બને ત્યાં સુધી ઓછામાં ઓછો ખર્ચ કરો તેનું ધ્યાન રાખો. શું કામ, તો કે ભાઈ બને ત્યાં સુધી તમારા ઉત્પાદનના સાધનોનો એટલો કાર્યક્ષમ રીતે બને તેટલો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો કે જેથી તમારું ઉત્પાદન છે એ ઉત્પાદનનો ખર્ચ છે એ નીચો આવે ને જેના કારણે તમને લાભ વધારે થાય, તમને ફાયદો વધારે થાય. અને પાંચમું છે વૈશ્વિકીકરણવાળા અર્થતંત્રમાં સરકાર ઉત્પાદન, વેચાણ અને વપરાશ ક્ષેત્રે કોઈ પણ હસ્તક્ષેપ કરતી નથી, બલ્કે બજાર તંત્ર કાર્યક્ષમપૂર્વક કાર્ય કરે તે માટે મદદરૂપ થાય છે. સરકાર ખાનગી મિલકત અને વેપાર અંગેના નિયમો ઘડે છે તેનો તટસ્થતાપૂર્વક અમલ કરે સાથે સરકાર પાયાની આર્થિક અને સામાજિક સુવિધાઓ પૂરી પાડે છે. તો કે વૈશ્વિકીકરણ દ્વારા શું થાય, તો કે વૈશ્વિકીકરણ દ્વારા સરકાર ખાનગી કંપનીઓના ઉત્પાદનમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરતી નથી અને એટલા માટે તે ખાનગી ક્ષેત્ર છે પોતાની વસ્તુનું ઉત્પાદન ખૂબ સારી એવી રીતે કરી શકે છે. ફોર એક્ઝામ્પલ તમે છે તમારી નાની અમથી શોપ ચલાવતા હો તો જો એમાં સરકાર વારાઘડીએ તમારા કાર્યમાં દખલગીરી કરે તો તમે તમારું ઉત્પાદન છે વ્યવસ્થિત રીતે કરી શકો નહીં. પરંતુ જેટલી સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય, જેટલું સરકાર તમારા કામમાં ઓછું દખલગીરી કરે એટલું તમે કાર્ય છે સારી એવી રીતે કરી શકો. તો બજાર તંત્રમાં જે કહેવાય ને કે સરકારનો હસ્તક્ષેપ, સરકારના નીતિ નિયમો ઓછા હોય જેના કારણે ખાનગી ક્ષેત્ર છે એ સારી એવી રીતે કાર્યક્ષમ રીતે કામ કરી શકે છે. અને સરકાર છે એ શું કરે છે, તો કે ભાઈ જો સરકાર છે એ આવી રીતે ખાનગી ક્ષેત્રના નિયમો છે એના ઉપર અંકુશ ઓછો રાખી અને તેને જે કાંઈ પણ સરકાર જે છે એ પાયાની આર્થિક અને સામાજિક સુવિધાઓ છે એ સારી એવી રીતે વૈશ્વિકીકરણમાં પૂરી પાડે છે. આર્થિક એટલે શું, તો કે નાણાકીય જરૂરિયાતો, કોઈ પણ પેઢીને ખાનગી ક્ષેત્રે નાણાંની જરૂર હોય તો નાણાકીય જરૂરિયાતો અને સામાજિક સેવાઓ એટલે શું, તો કે ભાઈ ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે આંતરમાળખાકીય સુવિધાઓ હોય, રોડ છે, રસ્તા છે, સંદેશા વ્યવહારની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા, આ બધી સુવિધાઓ છે સરકાર ઓછા દરે એવી રીતે પૂરી પાડે તો ખાનગી ક્ષેત્ર છે વધારે કાર્યક્ષમ રીતે પોતાનું કામ કરી શકે. તો આ થયા વૈશ્વિકીકરણના લાભ. હવે આપણે જોઈએ વૈશ્વિકીકરણની મર્યાદાઓ. વૈશ્વિકીકરણની મર્યાદાની પણ ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસર. કે ભાઈ આપણે લાભ તો જોઈ લીધા પરંતુ તેની આપણા અર્થતંત્ર ઉપર શું અસર થઈ, વૈશ્વિકીકરણની આપણા અર્થતંત્રને કેવી રીતે અસર કરે છે, તો આપણે જોઈએ કે 1991થી ભારત સરકારે અર્થતંત્રની સ્થિરતા અને માળખાગત સુવિધાના બંને પ્રકારના પગલાઓ લેવાનું શરૂ કર્યું, પરંતુ સરકારના આ પ્રયાસો અને અંશતઃ સફળતા મળી. એટલે કે વૈશ્વિકીકરણ દ્વારા સરકારે બને ત્યાં સુધી મુક્ત વેપાર કરી નાખ્યો કે ભાઈ કોઈ પણ દેશ છે એ બીજા દેશ સાથે આયાત નિકાસ કે વિદેશ વ્યાપાર છે એ કરી શકે છે, પરંતુ એની અસર છે એ હજી ખૂબ ઓછી અંશતઃ સફળતા મળી છે.
તો કેવી અસર થઈ છે? તો કે નિકાસમાં વધારો. વસ્તુની નિકાસ છે તમે વધારો કરો છો. શું કામ? તો કે ભાઈ આયાત નિકાસ છે એમાં વિદેશ વ્યાપારના કારણે આયાત નિકાસના વ્યવહારો છે એ તમે છે સરળ બનાવ્યા, જેના કારણે નિકાસ છે એ વધુ થાય છે. આપણું જે ઉત્પાદન છે ને વિદેશોમાં માંગ વધુ હોવાથી લોકો છે એને આપણી ઉત્પાદન થયેલી વસ્તુ પસંદ છે વિદેશમાં, એટલે આપણે નિકાસ છે વધારી શક્યા છીએ. એ નિકાસ છે એ પછી કોઈ પણ હોઈ શકે. અનાજની નિકાસ તમે કરતા હો, સારી એવી ગૃહ ઉદ્યોગમાં બનતી હોય ભરતકામ છે એની બધી નિકાસ તમે કરતા હો, પછી અમુક ટેકનોલોજીની નિકાસ તમે કરતા હો, તો કે બધા જ ક્ષેત્રોમાં નિકાસમાં છે વધારો થયો છે. બીજું છે આયાતોમાં વૃદ્ધિ. તો કે ભાઈ આયાતોમાં પણ વધારો થયો છે સામે, બરાબર. તમારી આયાત પણ એટલી જ સામે વધી છે. તમે નિકાસ કરો છો તો તમે વિદેશમાંથી સામેથી વસ્તુ પણ એટલી મગાવો છો. ખાસ કરીને આપણે ટેકનોલોજીમાં, આપણો દેશ ટેકનોલોજીમાં ઘણો હજી બીજા બધા દેશ, વિકસિત દેશ કરતાં આપણો દેશ હજી ટેકનોલોજીમાં ઘણો બધો પાછળ છે. તો આપણે વધુમાં વધુ નવી નવી ટેકનોલોજીની છે એ આપણે વિદેશમાંથી આયાત કરતા થયા છે. વિદેશી દેવું. વિદેશી દેવું એટલે કે શું? આપણે આયાત નિકાસ કરીએ છીએ તો સ્વાભાવિક છે, વિદેશ વ્યાપાર કરીએ છીએ તો સ્વાભાવિક છે કે વિદેશી દેવું આપણા ઉપર પણ હોય, અને બને ત્યાં સુધી આપણે છે એને ઓછું કરવાની કોશિશ છે કરી છે. આયાત નિકાસના કારણે, વૈશ્વિકીકરણના કારણે, વિદેશ વ્યાપારના કારણે. વિદેશી સહાય. વિદેશ વ્યાપાર સાથે બીજા બધા દેશો, વિકસિત દેશો સાથે વ્યાપાર કરવાથી જ્યારે આપણે જરૂર હોય, આકસ્મિક સમય હોય આપણા દેશમાં, ત્યારે આપણને વિદેશી સહાય પણ છે એ સરળતાથી મળી શકે છે, બરાબર. અને બીજા વિકસિત દેશો છે એ આપણને સહાય પણ કરે છે, અને આપણે કદાચ બીજા કોઈ પણ દેશને છે આર્થિક રીતે સહાય કરી શકીએ છીએ. અને ક્યારે બને? તો વિદેશ વ્યાપાર દ્વારા એક દેશ બીજા દેશ સાથેના વ્યવહારો સારા હોય ત્યારે. સારા હોય તો તમે બીજા કોઈ પણ દેશ, વિકસિત દેશ પાસેથી તમારે જરૂરી હોય તેવી વસ્તુનું સહાય છે માગી શકો છો. એટલે આપણે પણ બીજા દેશને સહાય કરીએ છીએ આ વૈશ્વિકીકરણ દ્વારા, અને બીજો દેશ આપણા દેશને પણ આર્થિક રીતે સહાય કરે છે. ગરીબી. વૈશ્વિકીકરણના કારણે ગરીબીમાં થોડો ઘણો ફેરફાર તમે જોઈ શકો છો, અથવા તો એવું પણ કહી શકાય કે ગરીબી છે એમાં થોડો ઘણો જે આર્થિક વિકાસ વૈશ્વિકીકરણના કારણે, વિદેશ વ્યાપારના કારણે થોડો ઘણો દેશનો આર્થિક વિકાસ થાય તો એના કારણે ગરીબીનું પ્રમાણ પણ આપણે થોડું ઘટતું જોવા મળે, ધીમે ધીમે જોવા મળે. અને આર્થિક વિકાસ તો કે ભાઈ પહેલાંની સરખામણીમાં 1991 પછી આપણે વૈશ્વિકીકરણ લાવ્યા એ પછી આપણા દેશનો આર્થિક વિકાસનો દર છે એ પણ સારો એવો વધ્યો છે. જ્યારે દેશ આપણો આઝાદ થયો ત્યારે આપણા દેશની જે પરિસ્થિતિ હતી તેના કરતાં 1991 પછીના આર્થિક સુધારા બાદ આપણે છે એ સારો એવો આર્થિક વિકાસ છે એ વધારી શક્યા છીએ. તો આજે આપણે જોયું કે વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણનો અર્થ, તેના મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી આપણે. પછી આપણે લાભ જોયું અને ભારતમાં વૈશ્વિકીકરણની અસરો કેવી છે એ જોયું. તો અહીંયા આપણે વૈશ્વિકીકરણનો ખ્યાલ છે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.